મને કોના સપના આવે, મને બહુ વરે બીવરાવે. હે ભોળા દાદા ની વાડીએ કેમ જાવું? કો હેમી મળી હોય તો કે આ કાકા જમરૂ કાકા આવે જ છે, એને કહું હું ભોળા દાદા ની વાડીએ મૂકી જાય. કેમ બકુલ અહીંયા ઉભો? એ તમારી વાટે જ ઉભો તો. હાલો ને ભોળા દાદા ની વાડી સુધી મૂકી જાવ ને. કેમ? એટલે કો હેમી મળી હોય તો મને બીક લાગે એટલે. કો હજી ગઈ નથી? કાલ હાન સુધી તો હતી જ તે. હે જો બોલો લ્યો કે આ કાકા જમરૂક કાકા તો કોનું નામ સાંભળીને ગોળી ગાજતા ગયા. હવે મારે શું કરવું? જાવ કે ન જાવ? હાલ ને જાવ તો ખરો. કો હામી મળે તો હું મુઠ્ઠીઓ વાળીશ. સારું કર્યું લા, ઘો વઈ ગઈ, મને આખી રાત બીક લાગી. ઈ તો હારું છું રાતે ઘો આપડા ખાટલા પાસે નો આવી, નકર અંધારાના આપણે તો ક્યાં જાત. આ એ હાસુ હો તારું. તો મને બીક લાગતી હતી એટલે જ હું અહીંયા તમારા ખાટલે હુઈ ગયો થો. પણ તારો ખાટલો પાથરીને હુવાય ને. ના રે ના, ન્યા ઘો આવી હોય તો બીક ન લાગે? તો તું આખી રાત હુઈ ગયો તો. હા હું તો હુતો થો. ઓય બાપા, મને કે તમે જાગો અને ઈ પોતે હુઈ ગયો. તે મને તો ખબર હતી તમે જાગો જ સવો ને. મેં કીધું ઘો આવશે, તમે જગાડવાના સવો, પછી હુઈ ગયો. હું તું તે મને આખી રાત ઘોના ભણકારા વાગ્યા. મને એમ છે આમથી ઘો આવશે, આમથી ઘો આવશે, આમથી ઘો આવશે. હું આખી રાત હુતો ના. તે હાવ તમે હુતા જ ના આખી રાત? ના ના, ખબર જ ના મને. ઓલા દાદા એ તો હારું છું ઘો નો આવી, નકર આપણે તો અહીંયા ખાટલેલી જ ક્યાં જાત. તો હું અરે તું તે પાછો ગોદડા લેવાય નો જો. ન્યા કેમ જાવું? ન્યા ઘો આવી હોય તો? યા એમ ઘો થોડી આવે. તો તમે ગયા હોત તો ખબર પડે. ના રે ના, મને તો બહુ બીક લાગે એટલે તું ગોદડા લેવા નો જો. મને તો આજ ખબર પડી કે તમે એટલા બધા બીવો. લે બીક તો લાગે જ તને. તને ખબર ના કવડી મોટી ઘો હતી. પણ ઘો હશે ક્યાં? હવે ઈ કોને ખબર. હવે તું વાતું કરીમાં જા, પાણી ભર્યા મોઢું ધોવું છે. ના ના હો, હું પાણી ભરવા નહીં જાઉં. કેમ? મને બીક લાગે, હું નથી જવાનો પાણી ભરવા. પણ લે 1 કલાક થી આપણે દાંતણ ગઈ, હવે તો મોઢું ધોઈ નાખવી. એ તોય હું ખાટલેથી હેઠો નથી ઉતરવાનો. તમારે મોઢું ધોવું હોય ને તો તમે જાઓ. ના રે ના, મને બહુ બીક લાગે. મારે કાઈ પાણી ભરવા જાવું ના. તો બેહો, હમણાં એકાદા આવશે જ તે બકુલભાઈ કા મમરાભાઈ, એને કહેવું ઈ પાણી ભરી આવી દે હે. પણ તારે મોઢું નથી ધોવું? એ તો એવડાઈ નહીં આવે તો હું તો મોઢું નોય ધોઉં. આ તો શું મારે મોઢું નથી ધોવું? ઈ બેન આવા દે ભાઈ બે. ઈ આમ બકુલભાઈ આવે જ છે. એલા પાણી ભરતાય તો. કેમ ઘો વહી ગઈ? હા ઘો તો કાલ ની કાલ વહી ગઈ. તો તમે જ ભરી આવવાના પાણી. ના ના લા, મને બીક લાગે. એ ભોળા દાદા હા ઘો ક્યાં છે? ક્યાં છે? એ આમ તમારા ખાટલા હેઠે. ઓ બાપા! ઓય દાદા, ઈ બાજુ જ મોઢું છે. ઓ બાપા! ઓ બાપા! તો ખાટલા હેઠે બેઠી. બોલો લ્યો, અહીંયા ખાટલા હેઠે ક્યારે ઘો આવી છે? તમે જ કહેતા હતા ને હું આખી રાત જાગતો થો એમ. ના ના, મને કઈ ખબર ના, હું હુઈ ગયો છે હો. તો પછી તમે હુઈ ગયા એ વખતે ઘો ખાટલા હેઠે આવીને બેસી ગઈ. જો બોલો ખાટલા હેઠે ઘો કેમ બેઠી? કોને ખબર? હારું કર્યું બકુડા તે કીધું, નકર તો અમે ખાટલે બેઠા બેઠા દાંતણ કરતા હતા. કડી ગઈ હોત તો. તો હું બોલો જો હવે ભગાડવાનું કાક કરો. હુઈ હુઈ બકુડા તું કાક ભગાડ ને. અરે ના રે ના, મને તો બીક લાગે. હું તો કેળામાં જોતો જોતો આવ્યો. હે હા જમરૂક કાકા ને કેહા કાકા મળ્યા ને